કોઈ કન્ટ્રી વર્લ્ડની 200 કન્ટ્રીમાંથી કોઈ કન્ટ્રી અમેરિકન સરકારને પોલિશ ડાયમંડ પૂરા પાડી એક એવી સ્થિતિમાં જ નહીં, ત્યાં મેન્યુફેક્ચર જ નથી. અમેરિકન પ્રજાની અંદર આપણે ગોલ્ડ જેવી ડાયમંડ નાના એવા પ્રસંગો, સેરેમની હોય, એન્ગેજમેન્ટ હોય, મેરેજ હોય, કોઈ બર્થડે પાર્ટી હોય, એમાં નાની મોટી ગિફ્ટના રૂપમાં એ ડાયમંડ જ્વેલરી આપતા હોય. બાકી છેલ્લે એને કોઈ વિકલ્પ જ નથી. અમારું જે આખું ડાયમંડનું ટાસ્ક ફોર્સ છે એને અમે કામે લગાડી દીધું છે, એના અભ્યાસ માટે અને એના આ સમસ્યાના નિરાકરણ માટે. ચેમ્બર ઓફ કોમર્સ પણ પ્રયત્ન કરી રહી છે કે બીજા અન્ય વૈકલ્પિક દેશોની સાથે ધંધો કઈ રીતે વધારી શકાય. અમેરિકાએ કરેલા ટેરિફના વધારાની સમસ્યા પછી અનેક લોકોનો એક જ સવાલ છે કે ક્યાંક બીજા દેશો સાથે નવા વેપારને વિકસાવવામાં એટલો સમય ન લાગી જાય કે ગુજરાતમાં પોલિશ થયેલા હીરાની ચમક ઝાંકી પડી જાય.